આમાં હજુ લાખવાનું બાકી જ છે. ખાતર બધામાં સેમ જ લાખેલા છે, ખાલી સોઇલ જે આમાં વધારાનું વાપરેલું. ટૂંકમાં બિયારણ બધું સેમ, બધું જ સેમ. બીજી બધી માવજત તમારા બધી માવજત મારી છે, તે બધું બધું 100% કરી દીધેલું. આજે તારીખ કઈ થઈ? આજે 8 તારીખ 8 માર્ચ 8/3/25. હા, હવે આ 10 દિવસ પહેલા તમે આમાં નાખ્યું. હા 10 દિવસ થયા મારા હિસાબે 100% 10 દિવસ થયા. 9 થયા કે 10 હા મેક્સિમમ બરાબર. હવે 10 દિવસમાં જે રિઝલ્ટ છે તે આપણને જોવા મળ્યું. હા 100%. તમને ત્રીજે ચોથે દિવસે દેખાઈ ગયું પાછું. હા ત્રીજે દિવસે મને બંને ડાંગરમાં ફરક, હું આવીને ઉભો રહ્યો ત્યાંથી જ મને ખ્યાલ આવી ગયો કે આ સાઈડમાં ગ્રોથ બી સારો થવા માંડ્યો ને કલરમાં આવી ગયું ને અમારે ઉટું જ પોઝિશન ઉઠી એમ. હવે આમાં શું લાગશે? શું લાગે તમને? ફૂટારો બધું કેવું લાગે છે? ફૂટારો ચાલો ને જોઈએ ને, ખરેખર બહુ હારો ફૂટારો કરો. આમાંથી છે ને તમે એક વચ્ચેથી ગમે તે એક ઠુમડી ઉચકી લાવો, એવું કરીએ અંદર જઈને. બરાબર. હા આમાં સોઇલજી ઉપયોગ કરેલો છે. બરાબર છે. સરસ. હવે આપણે એક ઠુમડી પેલી બાજુથી ખેંચવાની, પેલા માટે એક ઠુમડી કાઢ લાવજો. હવે આમાં જો આપણું નથી વાપરેલું, આમાં નથી વાપરેલું. જગ્યા બધી દેખાય છે. જગ્યા એ જ કહેવા માંગુ છું કે જગ્યા દેખાય છે, હજુ આછું દેખાય છે. અહીંયા જગ્યા દેખાય બરાબર. હા અને આયરો જે છે તેમાં જગ્યા નથી દેખાય, જગ્યા નથી દેખાતી એમાં. જો હવે આ અને આમાં કેટલો ફેર છે? ખરેખર ફરક છે જ. પછી એમની આ મૂળમાં કેટલો ફરક લાગે છે? હા આમાં તંતુ મૂળ સંખ્યાઓ વધારે છે. કેટલી વધારે લાગે? આના પ્રમાણમાં આની કેટલી છે? આની કરતા તો 2 ગણી વધારે છે. ડબલ નથી, ડબલ કરતા વધારે છે. એટલે 3 ગણી કહેવાય. 3 ગણી કહેવાય. આના 50 મૂળ છે તો આના 150 છે. હા 100% વાત સાચી છે. 100% છે જો. બરાબર. અને આની સાઈઝો જો તો હાઈટમાં પણ આયરું મેં નહીં કીધું કે અંદર ઘૂંટણ જેવડું ડાંગર છે મારું. હવે આના ચીપા કેટલા ને આના કેટલા? ગણી કરો. 1 2 3 4 5 6 7 8 9 ને 10. જેમાં નથી વાપરું સોઇલજી તેમાં 10 થયું. એમાં 10 કાંડી છે. બરાબર. હવે એમાં ગણો તમે. 1 2 હા 20 21. બરાબર. સોઇલજી નાખેલું છે તેમાં 21 થયા, તેમાં 21 અને નથી નાખ્યું તેમાં નાખ્યું તેમાં 10 છે. તમારું નામ શું કીધું? મારું નામ સંજયસિંહ ગોહિલ. સંજયસિંહ ગોહિલ. સંજયસિંહ, તમને આમાં હવે આમાં કંઠી કેટલી આવશે ને આમાં કેટલી આવશે? હવે આમાં ડબલ થઈ જવાની ને. ડબલ થઈ જવાની. બીજું કંઠીની લંબાઈ હો વધશે. હા 100% એની દાણો છે ને એની લંબાઈ હો વધશે અને મોટા એટલે જાડાઈ હો વધશે. આખું બધું એ થતા હા ઉત્પાદનમાં ફરક પડી જવાનો છે. કેટલો ફરક પડી શકે? હવે અત્યારના હાલતમાં જોવા જાય તો આનું છે એની કરતા આમાં ડબલ ઉત્પાદન થઈ જાય એવું લાગે છે. બરાબર છે. તો બીજું તમને એમ કેવું કે જનરલી ડાંગરમાં અને શેરડીમાં ફૂટ માટે કંઈક ને કંઈક આપણે વાપરતા હોય અને તમે બી વાપરો જ છો. હા વાપરીએ જ છે. તો આ ફૂટનું રિઝલ્ટ કંઈક અલગ લાગ્યું તમને? અરે 110% આ ખાંભે છે તમારા કેમેરામાં દેખાય છે. કોઈને મોંની વાત કરીએ તો માને ખરા? નહીં માને. એટલે કેવું ગણાય સોઇલજી નું રિઝલ્ટ? સોઇલજી નું રિઝલ્ટ ખરેખર જોરદાર છે ને મેં તો વિચાર્યું છે કે અમારી શાકભાજીની ખેતી છે ને હું હવે એમાં પણ આ સોઇલજી વાપરવાનો છું. એ પેલી રેપિડો તો મેં વાપરી, મેં આ પર્વમાં એમાં વાપર્યું મને એનું ઉત્પાદન બહુ સારું મળ્યું. કેટલું મળ્યું લાગે? અત્યારે કોઈના પર્વર નથી ચાલતા, મારો લાંબ પર્વર છે. લાંબ અત્યાર સુધી મેં 60,000 પર્વર લાખી દીધા. આજે 18 મણ આવ્યો. અને કેટલા ટાઈમમાં 60,000 નું ઉત્પાદન લીધું તમે? જાન્યુઆરી પછી. જાન્યુઆરી પછી? હા ગરમી ચાલુ થઈ ને પર્વર ચાલુ થયા પછી. ડિસેમ્બર જાન્યુઆરીમાં પર્વર લાગતા જ લાલ થઈ જતા હતા બધા. બરાબર. પેલી દવા પડી રહેલી ને મેં વાપરી રાખો, પછી ઉપર બચ્ચાના આડિયાને એટલું બધું ફ્લાવરિંગ દેખાવા માંડ્યું. આ ભાઈ મને રેપિડો બતાવી, મને કે આ પ્રોડક્ટ એક વાપરો યા પર્વમાં. મૂકો આ તો હું વાપરું છું યાર, ક્યાંથી લાવ્યા? લાવ્યો નથી ભાઈ, એક ભાઈ આપી ગયેલો મૂકો આ રીતના. એટલે કે હા મેં આપેલી તમારા ભાઈ ને. બરાબર. કયો એગ્રો? શ્રીજી એગ્રો. કાં આવ્યો? લીમોદરા. લીમોદરા પાછા કરણ બરાબર. ચીમાની રોડ. બરાબર. સીએમ શોપિંગ સેન્ટર. એટલે વાસુભાઈ તમને આ પ્રોડક્ટ આપી? વાસુભાઈ. બરાબર. ચાલો સરસ. તો ડાંગરના ખેડૂતો અને શાકભાજીના ખેડૂતો મેક્સિમમ આ પ્રોડક્ટ વાપરે અને ઉત્પાદન લે. હા બરાબર. તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ. ચાલો થેન્ક યુ.